ભક્તિ કરે દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે, તો કર્મમાં હું સમજવું? કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું ગીતા કર્મ તમારે કરવાનું, કેવું કરો એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. આનું નામ ગીતા. તો હું એમ કહું છું કે અમે ખોટું કરી છે, અમારું આ દુનિયા લોહી પીવે, તો પેલા ધોકા પછાડતા સારું નહીં આના કરતા? કર્મની ગતિ શું હોય શકે? તમે હું રામ 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 કરીએ છીએ બાપુ, સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં દી હારો ન હોય ગયો, શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? ભીષ્મ દાદવ બાપુ, ભીષ્મ જેવાની હાજરી કોઈ અધર મોઢું ન કરીએ કે દીકરીનો ગુનો શું હતો? આપણું બૈરું એટલે આપણે જુગારમાં હારી જવાય? એવો ધણીનું પદ આપ્યું હોય. અત્યારે આપણે આખો તો આપણી મોર તો ઘરે બાઈટ નો નાખી દીધી હોય. આપણે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીંયા બેસ તો ભીલ મને બાણ મારશે? કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય? શું એનું શું કર્મ હશે? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળજ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. એક યમુના દૂત એનો જીવ લેવા આવે અને દૂતને એમ કે 6 મહિના પછી આવજે, પોતાનું મોત પાછું ઠેલી શકે એવો સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ છે? તો આપણે જોવું ન જોઈએ આપણે દુનિયાના કેટલાના બૂસ માર્યા છે? કરમ બાપુ, કરમ છે એ કરમ જ છે. સત્યનો હંમેશા વિજય હોય એક લખી લેજો. બાકી અમે જે અમને જે કાલાવાલા ભગવાન પાસે કર્યા છે ને, તમારા ગામમાં અમે તમારા સામે આજે કાલાવાલા કર્યા, એને લખવું પડે લખવું પડે બાપુ. સાચું હોય ખોટું હોય પણ ભાવે કભાવે એનું નામ લીધું છે એને બાપુ નોંધ કરવી પડે. એ વાત પાકી છે. એક છોકરો મોમેડનો છોકરો બાપુ એની દરગાહમાં બાપુ નમાજ કરવા માટે જાય. એ 20 વર્ષનો થયો ને બાપુ, નમાજ પડવા દરરોજ જાય. અને એમાં એકવાર આકાશવાણી થઈ, કઈ છોકરા તું 20 વર્ષથી અહીંયા આવશ ને પણ તારી નમાજ આ ખુદાના દરબારમાં અદા જ નથી થઈ, શું તું આટા મારે? બીજો એક ભાઈ પડકે ઉભો નમાજ પડતો હતો ને, એને કીધું ઓલા છોકરાને, એ આ તને કહે છે, આકાશવાણી થઈ ને તને કહે છે કે શું કહે? ઈ કે 20 વર્ષથી તું અહીંયા આવશ ને તારી નમાજ ખુદાના દરબારમાં અદા નથી થઈ. ઓલો છોકરો કે નો થઈ હોય કઈ નહીં, તમે હું કામ ચિંતા કરો છો? બાકી 20 વર્ષથી આવું છે, નોંધ તો એને કરી છે ને, 20 વર્ષથી આવું છે તો એને ખબર છે ને. બસ મુદ્દો આટલો જ છે. ભલા મને તમે મંદિરે જાઓ ને, દુનિયા ભલે ને કહેતી હોય તમારું છોકરું આવું ભાઈ, તમારી વાડીમાં કાંઈ ન થયું, પૂંછડું ન થયું, ઢોકળું ન થયું, બાકી ઓલાને તો ખબર છે કે ત્યાં મારા મંદિરના પગથિયા કેટલા વર્ષથી તું ગયો, એને ખબર નથી. વાત ખોટી છે, એને બધી ખબર છે. મોજ કરી લ્યો, કાંઈ છે જ નહીં. માણા જન્મે 2-2.5 કિલોનો હોય ને 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે એની ઠેકડા હું કામ ભરવા પડે? ભલા મને સિકંદર, દિલ્હીનો સિકંદર છે ને, આમ 500 ઘોડાનો રસાલો લઈને આમ બજારમાં નીકળ્યો અને એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હોતો હતો. સાંભળજો વાત ઉપર ધ્યાન આપજો. ફકીર હોતો હતો, એક ધોતડી પહેરી છે, હાથમાં બીડી ટેકાવી છે, પાણાનું ઓશીકું કર્યું છે અને ટેસ્ટ થી બાપુ બીડી પીતો. ત્યાંથી આમ સિકંદર નીકળ્યો ને, અને સિકંદરની નજર ઈ ફકીર સામે ગઈ ને, રસાલાને ઉભો રાખ્યો કે ઉભો રાખો ઓલા ફકીર પાસે મારે જવું છે. સિકંદર અહીંયા ગયો અને એને કીધું કે એ ફકીર, માગ તને મોજ આવી, માગ આજ તારી મોજ ઉપર હું આફરીન થઈ ગયો. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું મારે કાંઈ જોતું નથી કે જ્યાં જતા હોય ઉપડો. બાપુ સિકંદર ને પરસ્યો વળ્યો. હું સિકંદર બાપુ પોણા ભાગનું હિન્દુસ્તાન મારા હાથમાં હોય, આજે દિલ્હીનું રાજ માગે તો નો આને આમ લખી દઉં, પણ ભાઈડો પહેરવા લુગડું નથી તોય કહે છે કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું માગ. ઈ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીં મારી મસ્તીમાં છું, તમે તમારા રસ્તે જ્યાં જતા હોય અહીંયા જાઓ ને. અરે ભાઈ તમે જો સિકંદર ને એમ થયું, વાહ તારી મોજ, વાહ તારી મસ્તી. ફકીર પછી આજીજી મીડ્યો કરવા આ સિકંદર. એ કે પણ ભલામણા હું ઉતરીને આય તારી પાસે એવું કઈ તો માઈક ભલામણા મારી મોજ મારી જાય છે. એ કે તમારે જો ગણતરી હોય તો કે થોડાક આમ આગાઉ કરો એટલે તડકો મારી માથે પડે, થોડીક ટાઈટ હોય છે, બાકી બીજું કઈ જોતું નથી.
વિચાર કરજો. આપણને ભગવાન એટલું આપ્યું સાંઈ છે, શેઠો છે. અને સિકંદર વિચાર કરે કે ખુદાના દરબારમાં હું જઉં ને, દુનિયા છોડીને, તેથી મારે ખુદાના દરબારમાં જઈને કેવું છે કે હે ખુદા, મને આવી મોત દેજે આવતા જન્મમાં, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી બાપુ એ ફકીર બોલ્યો ને, એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કયો છો તમે? એ કે હું એમ ખુદાને કહું છું કે હું આ દુનિયામાંથી મરીને જાઉં ને ખુદા પાસે, તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજે ને આવી મને મસ્તી દેજે. તેથી બાપુ ફકીરે સિકંદરને શું કીધું ખબર છે? એ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા કે આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ ફતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લાવો તો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને, પૈસા હાથનો મેલ છે ને વાતું થાય છે. મારા રામ કઈ નથી થતું. ઈશ્વરે તમને મને બાપુ દેવામાં કઈ ખામી જ નથી રાખી. એ તો આપણે જ્યાં જાવ ને બધા રોવે જ છે. ગમે એની પાસે જાવ, એક ભાઈ પાસે જાય તો કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ તો કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે એમ તો ખાલી આખી દુનિયા રોવે છે, આપણે ક્યાં રોવું? હરિને મેળવવા, ઈશ્વરને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે કે હે મારા નાથ, અમને માણા બનાવીને દુનિયામાં મોકલ્યા, તારી આભા ન થાય તો અમારો આ બાપુ ફેરો ફોગટવ્યો જાય. કોને પીડા છે, કોને વેદના છે? આ જેટલા ભજન ને જેટલી વાણી છે ને બાપુ, એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. એ માણા થઈ જાવ, માણા થઈ જાવ. એમાં આધારે ભણેલા ગણેલા જે સિટી મળે છે ને, એ તો મારા બધા અમને ગાંડા જ કહે છે કે આમનું પૂરું એમ જ કરે છે. બોલો, એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં કે સાલાઓ ખોટા મતે. એકચ્યુઅલી ના દીકરા મરી તો તુંય જવાનો છો. અને આ તમે જોવો તો વધારે પડતા ઉભા વાહડા જેવા નજરા કરતા 45 વર્ષના કોઈ દીકરી નથી દેતું. એટલે શું આ પૈસા ને ઉડવાના? અમારે એટલી ગાડીઓ છે ને, એટલા બંગલા છે ને, એટલા નોકર છે. લગ્ન ત્યાં દીકરા કેટલા છે? તો કે લગ્ન જ ચાત. તો શું આ ગાડીઓ વાય તારું નામ રહે છે? અરે જીવનમાં કઈક બાપુ, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ, મારું કુળ કયું, આનું બાપી ખુમારી ન હોય તો મરી જવાય. મેં 20 વર્ષ ખટારો આંક્યો ને, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. કોઈ આપણું એક રાજ્ય જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, હું તમને સાબિત કરાવી દઈશ. ભાઈ જીવન એનું નામ કહેવાય ને કે અહીંયા ખવડાવનારા પીનારા મન નહીં મળ્યા હોય, અહીંયા તો બધે છૂટ છે. પણ મારે કેમ જીવવું, મારે શું ખાવું, એની મને ખબર હોવી જોઈએ. એક અંધારી ઓરડી હોય, એમાં એક ભેંસ ને બાંધો અને એમાં એક બસ ભરીને રજકો નાખો ભેંસ ને, એમાં એક આંકડાનું પાન નાખજો અને પછી બારણું બંધ કરી દીધું. સવારે તમે જોવો ને એટલે ભેંસ રજકો ખાઈ ગયો, આંકડાનું પાન પડ્યું છે. ભેંસ નહીં ખબર પડે શું ખવાય ને શું ન ખવાય, માણસને નથી ખબર પડે. વિચાર કરજો, આ તમારા મારા અનુભવની વાત કરું છું. ભેંસ અંધારી ઓરડીમાં બાંધી હોય તો એને ખબર પડે, હાથ નથી આપ્યા તો આમ મોઢેથી આંકડાનું પાન એક કોર કરી નાખે કે આ ન ખવાય.